દિલ્હીના જંતર મંતર ઉપર અત્યારે છાત્રોનું આંદોલન ચાલી રહ્યું છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જઈ રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓ પણ. આમ આદમી પાર્ટીના લોકો પણ ત્યાં ખાવા પીવાની અને પ્રાથમિક જરૂરિયાતની વ્યવસ્થાઓ કરી રહ્યા છે, તો સાથે કોંગ્રેસના સેવાદળના નેતાઓ કાર્યકર્તાઓ પણ તમને ત્યાં વોલન્ટિયર્સ તરીકે દેખાશે. કેજરીવાલ પણ આ મંચ ઉપર જઈ રહ્યા છે, તો સીધી રીતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવા માટે પીએમ નરેન્દ્ર મોદીના આવાસનો ઘેરાવ કરતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ દેખાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાણી છે, તેમણે આ મુદ્દે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનેલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ યોગેશ જાદવાણી શું કહી રહ્યા છે. નમસ્કાર, હું યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા એક મહિનાથી કોકરોચ જનતા પાર્ટીના પ્લેટફોર્મથી દેશભરના યુવાનો નીટ પેપર લીક મુદ્દે આંદોલન કરી રહ્યા છે અને પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે. અને સોનમ વાંગચુકથી લઈ અને દેશના ઘણા બધા લોકો આ આંદોલનને સમર્થન કરી રહ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ બધા આમરણાંત ઉપવાસ પણ કરી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા આંદોલનમાં આજ સુધી કોંગ્રેસનું કોઈ સ્ટેટમેન્ટ આવતું નથી, કોઈ સમર્થન આવતું નથી, કોંગ્રેસનો કોઈ નેતા જંતર મંતર પણ જતો નથી. ઇવન ગઈકાલની જે સંસદ માર્ચ યોજાઈ હતી એમાં પણ કોંગ્રેસનો કોઈ વ્યક્તિ જોડાતો નથી અને ઉલટાના કોંગ્રેસના લોકો આ આંદોલનને લઈને ભૂતકાળમાં અનાપ શનાપ નિવેદનો પણ કરી ચૂક્યા છે. અચાનકથી કોંગ્રેસના શહેજાદા રાહુલ ગાંધીજી છે એમનો અંતરાત્મા જાગે છે અને 50 જણા લઈને એ પ્રધાનમંત્રીના આવાસ ઉપર જઈ અને ધરણા વિરોધ પ્રદર્શન કરે છે. સાથે સાથે ભાજપ સરકારના, કેન્દ્ર સરકારના 2 મંત્રીઓ એમને ત્યાં મનાવવા પણ આવે છે અને તમામ ટીવી ચેનલોમાં રાહુલ ગાંધીની અટકાયતના સમાચારો પણ ચાલે છે. રાહુલ ગાંધી જંતર મંતર ઉપર ગયા નથી, ત્યાં એમના નેતાઓ કે એમના કાર્યકર્તાઓને જવા દેવાનો કોઈ આદેશ પણ આપ્યો નથી અને અચાનકથી પ્રધાનમંત્રીના ઘરે જઈ અને વિડીયો બનાવીને એવું કહે છે કે બધા અહીંયા આવો એટલે કે રાહુલ ગાંધી અને કોંગ્રેસને સમર્થન કરો. પણ એમને વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓના આંદોલનને લઈને કોઈ સ્ટેટમેન્ટ નથી કર્યું. ઇવન જે સ્ટેટમેન્ટો કર્યા છે બધા જ ખરાબ સ્ટેટમેન્ટો કર્યા છે. અને હવે જ્યારે મીડિયામાં પોતે ચાલી ગયા એટલે કોંગ્રેસના લોકો કોંગ્રેસનું સમર્થન કરો અને રાહુલ ગાંધીનું સમર્થન કરવા માટે મીડિયામાં પબ્લિસિટી કરે છે. અને એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનું જે અમે કહીએ છીએ ને કાયમ માટે કે પતિ પત્નીનો સંબંધ છે કે બંને વચ્ચેનું જે હિલું છે એ ત્યાંથી રાહુલ ગાંધી સાબિત કરી બતાવે છે. બીજું, કાયમ માટે આ ભાજપના લોકો એવું કહેતા હોય કે કોંગ્રેસ તો દેશમાં મરી પરવારી છે અને આપણે સૌ જાણીએ છીએ કે કોંગ્રેસ મરી પરવારી છે. કોંગ્રેસ પાસે વિરોધ પક્ષનો નેતા બની શકે એટલા પણ સાંસદ સભ્યો પાર્લામેન્ટમાં નથી. ગુજરાતમાં પણ કોંગ્રેસ પાસે 15 જેટલા માંડ ધારાસભ્યો છે અને તાલુકા જિલ્લા પંચાયતની તો કોંગ્રેસની કઈ હાલત પૂછવા જેવી જ નથી. દેશમાં પણ કોંગ્રેસની હાલત પૂછવા જેવી નથી. હવે આ કોંગ્રેસના કાર્યાલયે જઈ અને ભાજપના પ્રદેશ પ્રમુખ, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ વિરોધ પ્રદર્શન કરવા જાય છે અને ભાજપનું બધું યુવા મોરચો, ફલાણો મોરચો, ઢોકણો મોરચો કરીને આખું ટોળું ત્યાં જાય અને કોંગ્રેસના કાર્યાલય જઈને પ્રદર્શન કરે છે. ભાઈ, નીટ પેપર મુદ્દો એ સાઈડમાં રહી જાય, ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની આ લડાઈ થઈ જાય, મીડિયામાં ભાજપ અને કોંગ્રેસને સ્પેસ મળી જાય, તંત્ર આખું એમાં એંગેજ થઈ જાય અને આંદોલનનો મુદ્દો અને આંદોલન ભટકી જાય. એ પ્રકારે આ ભાજપ અને કોંગ્રેસે મળી અને ઊભું કરેલું ષડયંત્ર છે કે પહેલા તમે અમારા ઘરે આવો, પછી અમે તમારા કાર્યાલય આવશું. એટલે નીટ પેપર લીક મુદ્દો, વિદ્યાર્થીઓનું આંદોલન, આ બધું જ સાઈડ ઉપર બચી જાય. આજે જગદીશ વિશ્વકર્મા કોંગ્રેસના કાર્યાલય જઈને આંદોલન કર્યું. આ તો એવી વાત થઈ કે ગ્રામ પંચાયતનો ચૂંટાણેલો સભ્ય હોય એના ઘરની સામે ગુજરાતના મુખ્યમંત્રી જઈને આંદોલન કરે. હવે ભાજપના લોકો સત્તામાં બેઠા છે, 158 થી વધારે ધારાસભ્યો એમની પાસે છે, 22 થી વધારે રાજ્યોમાં એમની સત્તા છે. ગુજરાતના
મોટા ભાગના સાંસદ સભ્યો ભાજપના છે, રાજ્યસભાના સાંસદો ભાજપના છે, અને એમને એટલી બધી નવરાશ પડી ગઈ કે કોંગ્રેસના અરે મૃતપાય થયેલી કોંગ્રેસ જે ભાજપના લોકો મૃતપાય થયેલી કોંગ્રેસ કે એના કાર્યાલયની સામે જઈને આંદોલન કરવાનું ત્યાં શું ગયા હતા? કોંગ્રેસની જીવતી કરવા માટે ગયા હતા? કઈ ઇન્જેક્શનો જીવનદાનના લઈને ગયા હતા? માત્ર ને માત્ર ભાજપ અને કોંગ્રેસની આ મિલીભગત છે, પતિ પત્નીનો રિશ્તો છે, અને જે ઈલું આ બંને વચ્ચે ચાલે છે એટલા માટે મીડિયામાં આંદોલનનું ધ્યાન ભટકાવવા માટે અને આ લડાઈને જુદી દિશામાં લઈ જવા માટે આખું ષડયંત્ર રચાયું છે. આખી મોડાસ ઓપરેન્ડીથી આ કાર્યક્રમો ચાલે છે. જે આપ સૌ મીડિયા મિત્રોને વિનંતી કે આ મોડસ ઓપરેન્ડીને અમે આમ આદમી પાર્ટી ખુલ્લી પાડીએ છીએ. જે રીતે દેશમાં વિદ્યાર્થીઓ સાથે નીટ પેપરો ફૂટ્યા છે, અન્યાય થયો છે, એમને ન્યાય મળવો જોઈએ. એમની સાથે આમ આદમી પાર્ટીનું સમર્થન છે, આમ આદમી પાર્ટી એમની સાથે ખડે પગે ઊભી છે. તો નીટ પેપર મુદ્દે લીક મુદ્દે એક્શનો લેવાવા જોઈએ, શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવાવું જોઈએ, અને વિદ્યાર્થીઓ પર જે દમન અત્યાચાર થયો છે એમની તપાસ થવી જોઈએ. જે દમન કરનાર અધિકારીઓ હતા એ કોઈ પણ હોય, એ કોઈ ચમરબંધીને છોડાવવો ન જોઈએ, આમ આદમી પાર્ટીની માંગ છે. અને ભાજપ અને કોંગ્રેસનું જે ઈલું છે ખુલ્લું પડી ગયું છે. આપ સૌ મીડિયાના મિત્રોને વિનંતી કે ગુજરાતની જનતાને, દેશની જનતાને આ વાત બતાવી અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવશો એવી આશા અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર, મારું નામ યોગેશ જાદવાણી. આપણે સૌ લોકો ગુજરાત અને ગુજરાત બહારના લોકો જે સમાચારની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સારા સમાચાર આવે અને ક્યારે આપણે એવું વિચારી શકીએ અને કહી શકીએ કે આ દેશમાં હજી પણ લોકતંત્ર અને ન્યાયપાલિકા જીવંત છે, ત્યાં સુધી સત્યને કોઈ ડરાવી શકશે, દબાવી શકશે, પણ ક્યારેય પરાજિત નહીં કરી શકે. અને એ સારા સમાચાર આપણી વચ્ચે આવી ગયા છે. જે રીતે માનનીય ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને રાજપીપળા કોર્ટ દ્વારા જે સજા સંભળાવવામાં આવી હતી, અને જે રીતે આપણે અહીંયા ગુજરાતથી 2 લોકોને દિલ્હી મોકલ્યા છે એટલા માટે કે આપણા ગુજરાતી છે, આપણા ગુજરાતીઓનું અને ગુજરાતનું કંઈક ભલું થશે અને કરશે, આવી આશા અને અપેક્ષાએ આપણે જેમને દિલ્હી મોકલ્યા હતા એમને દિલ્હી જઈને પોતાના સત્તાનો પ્રભાવ રાખવા માટે, પોતાનો સત્તાનો પાવરનો દુરુપયોગ કરીને જે રીતે વારંવાર ગુજરાત સાથે અન્યાય કર્યો, ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય કર્યો, ગુજરાતના યુવાનો સાથે, ગુજરાતના મહિલાઓ, માતા બહેનો બધાની સાથે જેમને અન્યાય અને અત્યાચાર કરવાનું કામ કરી રહ્યા છે, એવા લોકોએ પોતાના પોલિટિકલ પાવરથી રાજપીપળા સેશન કોર્ટની અંદર જે રીતે માનનીય ધારાસભ્યશ્રીને ફસાવાનું જે ષડયંત્ર અને કાવતરું ના ભાગરૂપે આખો એમના પર જે દોષનો ટોપલો નાખવામાં આવ્યો, ખોટી રીતે એમને સજા પડાવવામાં આવી અને જેલવાસ કરાવવામાં એમના ધર્મપત્ની સહિતના બીજા અન્યોને પણ કરાવવામાં આવ્યો. ઘણીવાર આપણને જ્યારે કોર્ટ આવી રીતે ચુકાદાઓ આપતી હોય ત્યારે એવું લાગે કે લોકતંત્રની પણ શું હાલત અને મજાક બનાવી દીધી છે. પણ એની વચ્ચે એક સારા સમાચાર એ આવ્યા છે કે નામદાર હાઈકોર્ટે આજે ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની અને અન્ય 3 એમની સાથેના જે ખેડૂતો છે એ સહિત 3 જણાની જામીન મુક્ત કર્યા છે. એટલે સીધો જે કન્વર્જેશનો પણ હાઈકોર્ટની અંદર થયા છે એમાં જજ સાહેબે પણ આ કેસને લઈ અને સાક્ષીઓના નિવેદનો, પંચોના નિવેદનો અને ફરિયાદીઓના નિવેદનો અને કોન્ટ્રાવર્સીથી આખો જ મામલો દલીલોમાં જે વિડીયો હાઈકોર્ટની અંદર હિયરિંગ માટેનો આવ્યો છે એમાં બહાર આવ્યો છે. અને આજે આપણા સૌના માટે સારા સમાચાર એ છે કે ચેતરભાઈ વસાવાના ધર્મપત્નીના જામીન મંજૂર થઈ ગયા છે. આપણે સૌ આશા રાખીએ છીએ કે ચેતરભાઈ પણ ટૂંક સમયમાં આપણી વચ્ચે જામીન મુક્ત થઈને હશે. અને જેવી રીતે આમ આદમી પાર્ટી પહેલા જ દિવસથી કહેતી આવી છે એવી રીતે નામદાર હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટની જરૂર પડે તો ત્યાં પણ જે રીતે ભાજપના લોકો ન્યાયપાલિકા, ન્યાયતંત્ર અને પોલીસ તંત્રનો દુરુપયોગ કરે છે એની સામે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા, આમ આદમી પાર્ટીનો નેતા
ડરવાનો નથી, લડવાનો છે, તૂટવાનો નથી. આ વાત ભાજપના લોકો યાદ રાખી લે કે હજી પણ આ દેશમાં લોકશાહી જીવે છે, ન્યાયતંત્ર જીવે છે. ત્યાં સુધી અમે સત્યના માર્ગે છીએ અને સત્યમેવ જયતે માટે લડતા રહેશું. તમારા અન્યાયો અત્યાચારોથી અમે ડરવા વાળા લોકો નથી. ફરી એકવાર સત્યની જીત થઈ છે અને આ સત્યની જીત માટે અમે સૌ કટિબદ્ધ છીએ અને લડતા રહીશું આ દેશની લોકશાહી માટે, દેશના લોકોના હિત માટે. જે તમારા અન્ય અત્યાચારો છે એ બધું જ સહન કરી લેશું, પણ આ દેશનું લોકતંત્ર અને લોકશાહીને ક્યારેય નહીં મરવા દે. આ નેમ સાથે આમ આદમી પાર્ટી લડી રહી છે. અસ્તુ ભારત માતા કી જય. યોગેશ જાદવાણીની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ લાઈક કરો, લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.